કેમ છો વિદ્યાર્થી મિત્રો? એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે કરવા જઈ રહ્યા છીએ માત્ર ઇન્ડક્ટરવાળા પરિપથ માટે પાવરનું સૂત્ર એટલે કે સરેરાશ પાવરનું આપણે સૂત્ર મેળવીશું અને પાવરનું મૂલ્ય શું મળે છે માત્ર ઇન્ડક્ટરવાળી સર્કિટમાં છે તેની ચર્ચા કરીશું. એટલે ઇન્ડક્ટરવાળી સર્કિટ એટલે શું કહેવા માગું છું કે જો કોઈ પરિપથ હોય, બરાબર છે, એ પરિપથમાં જે પાવર સપ્લાય આપવામાં આવેલો હોય એ કેટલો હોય? E0 sin ઓમેગા ટી જેટલો એસી પાવર સપ્લાય આપવામાં આવેલો હોય, બરાબર. અને એની સાથે આપણે એક માત્ર ઇન્ડક્ટર લગાવવામાં આવેલો હોય. તો આ પ્રકારની જે સર્કિટ હોય છે એને આપણે શું કહીએ છીએ? ઇન્ડક્ટર સર્કિટ. તો આ સર્કિટ માટે આપણે એસી પાવરનું સૂત્ર મેળવવાનું છે. તો માત્ર ઇન્ડક્ટર વાળા એસી પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર. કેવી રીતે પાવરનું સૂત્ર? પાવર એટલે શું તમને ખ્યાલ હોય તો પાવરને આપણે P W/T તરીકે આપણે લખી શકીએ છીએ, બરાબર છે. પાવર એટલે કે P W/T એટલે કાર્યના છેદમાં સમય, એને આપણે પાવર ઓળખીએ છીએ. ખ્યાલ આવે છે? તો જો dW જેટલું એટલે કે ઓછું કાર્ય, ખૂબ જ ઓછું કાર્ય થતું હોય અને તેના માટે લાગતો સમય, ઓછું કાર્ય થાય તો સમય પણ કેવું લાગે? ઓછું લાગે. એટલે જે કાર્ય કરવા માટે જે લાગતો સમય હોય એ કેટલો હોય? dt જેટલો હોય. કેટલો હોય? dt જેટલો હોય. ખ્યાલ આવે છે? તો પાવરનું સૂત્ર આપણે આવી રીતે લખી શકીએ, P dW/dt. ખ્યાલ આવે છે? પાવરનું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ છીએ. હવે જો આના પરથી dW ને કરતા બનાવું મેં, તો dW ને જો મેં કરતા બનાવું, આને જો સમીકરણ નંબર 1 આપી દઉં, dW ને જો કરતા બનાવું તો dW શું થશે? T આ બાજુ જશે તો P dt. ખ્યાલ આવે છે? P dt. તો આને જો સમીકરણ નંબર 2 કહી દો, આ જે છે તેને શું કહી દો? સમીકરણ નંબર 2. એકદમ દરેક સ્ટેપ તમને સમજાવીશ, એક એક સ્ટેપ કેવી રીતે તમારે કાર્યનું સૂત્ર મેળવવાનું છે. જો આ થિયરી તમને ખ્યાલ આવી જશે તો આના પછીની માત્ર કેપેસિટર માટે એસી પરિપથમાં પાવરનું સૂત્ર, એની ચર્ચા એ તમને કરતાં આવડી જશે. ચલો, તો હવે આપણે dW P dt. હવે તમને ખબર છે P એટલે કે પાવર. પાવરનું એક બીજું સૂત્ર તમને ખબર છે, P V/I. બરાબર. આ સૂત્ર આપણે બહુ વખત ભણેલા છે, ચેપ્ટર નંબર 3માં પણ ભણી ગયા. તો તમે વીની જગ્યાએ આપણે અહીંયા દરેક જગ્યાએ શું લખીએ છીએ? E એટલે વોલ્ટેજ E વડે દર્શાવીએ છીએ. તો આપણે આ સૂત્રમાં E/I આપણે લખી શકીએ, બરાબર છે. તો આ જે કિંમત છે અહીંયા આપણે મૂકી દઈશું. dW Pની જગ્યાએ પર શું મૂકીશું? E/I. Pની જગ્યાએ મૂકીશું E/I dt. ખ્યાલ આવ્યો? ખબર પડે છે? હવે આપણે ઇન્ડક્ટરવાળી સર્કિટમાં જે વોલ્ટેજ છે કેટલું આપીએ છીએ? E0 sin ઓમેગા ટી. અને આપણે આના પહેલાંના વિડીયો લેક્ચરમાં કરંટની જે સાબિતી કરેલી, કરંટનું મૂલ્ય આપણે મેળવી ગયા છે. કરંટનું મૂલ્ય આપણે I0 ઇન્ડક્ટરવાળી સર્કિટમાં યાદ હોય તો -cos ઓમેગા ટી આવી રીતે આપણે દર્શાવતા.
અથવા એને આપણે જો સાઇનના સ્વરૂપમાં દર્શાવેલું તો એને I ઇઝ ઇક્વલ ટુ I0 બરાબર છે સાઇન ઓમેગા ટી માઇનસ π/2 વડે દર્શાવેલું. યાદ હોય તો આના પહેલીની જે ઇન્ડક્ટરવાળી સર્કિટની અંદર જ્યારે આપણે વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવેલું તો વિદ્યુત પ્રવાહને આપણે આ બે રીતે દર્શાવી શકીએ, કાં તો I ઇઝ ઇક્વલ ટુ માઇનસ I0 કોસ ઓમેગા ટી અથવા I ઇઝ ઇક્વલ ટુ I0 સાઇન ઓમેગા ટી. તો આપણે આ થિયરીની અંદર આપણે આ કિંમત મૂકવાના છે અને આપણે E0ની કિંમત બી આપણને ખબર છે, વોલ્ટેજ E ઇઝ ઇક્વલ ટુ E0 શું થાય સાઇન ઓમેગા ટી. તો આ બે કિંમત જે છે એને આપણે અહીંયા મૂકી દઈએ આ સમીકરણમાં. ખ્યાલ આવે છે? તો અહીંયા આપણે લખીએ DW ઇઝ ઇક્વલ ટુ Eની જગ્યાએ મેં શું લખા E0 સાઇન ઓમેગા ટી, E0 સાઇન ઓમેગા ટી. કોની જગ્યાએ આવી ગયું? Eની જગ્યાએ. હવે આઈની જગ્યાએ શું લખાશે? I ઇઝ ઇક્વલ ટુ માઇનસ I0 કોસ ઓમેગા ટી. એટલે અહીંયા લખાશે માઇનસ I0 કોસ ઓમેગા ટી. ખ્યાલ આવે છે? આની કિંમત આપણે અહીંયા મૂકી દીધી છે. ચલો હવે આગળ વધીએ. DW આમાં E0 અને I0 ને આપણે માઇનસ આ બાજુ લખી દઉં અને લખું E0, એના પછી I0, અહીંયા લખું સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી. બરાબર, અહીંયા સુધી ખ્યાલ આવ્યું? હવે જે આ સાઇન ઓમેગા ટી છે અને કોસ ઓમેગા ટી છે એને કાઢીને જો આપણે માત્ર એક જ લખવું હોય, કોઈ એક સાઇન અથવા કોસ, તો તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે, સાઇન 2θ ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે સાઇન 2θનું જે સૂત્ર છે સાઇન 2θ બરાબર 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો આ જે સૂત્ર આપણા પાસે છે એને આપણે આના સાથે સરખાવવાનું છે, આના જેવું બનાવવાનું છે. તો અહીંયા જો તમે દેખાય છે અહીંયા આગળ શું છે 2 છે, તો અહીંયા આપણે આગળ 2 વડે ગુણી નાખીએ અને 2 વડે જો ભાગી નાખીએ તો આ સૂત્ર સાઇન 2θમાં કન્વર્ટ થઈ શકે છે. તો DW ઇઝ ઇક્વલ ટુ માઇનસ E0 I0 ના છેદમાં 2, આ 2 વડે ભાગ્યું. હવે મેં આને 2 વડે ગુણી નાખું છું, સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી. બરાબર છે? હવે આ 2 વડે ગુણી નાખ્યું ને 2 વડે ભાગી નાખ્યું. હવે તમે આ સૂત્ર સાથે જુઓ 2 સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી. અહીંયા જો 2 સાઇન થીટા કોસ થીટા, તો અહીંયા આપણે શું લખીએ છીએ સાઇન 2θ. તો હવે આપણે આ જે સૂત્ર હશે એની અંદર પાછું શું લખીશું DW ઇઝ ઇક્વલ ટુ માઇનસ E0 I0 બાય 2 અને અહીંયા લખાશે સાઇન 2 ઓમેગા ટી. ખ્યાલ આવે છે? અહીંયા શું લખાશે સાઇન 2 ઓમેગા ટી. તો 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટાની જગ્યાએ આપણે સાઇન 2θ લખી શકીએ. તો 2 સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટીની જગ્યાએ આપણે સાઇન 2 ઓમેગા ટી લખી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? જો આપણે આને સમીકરણ નંબર 3 આપી દઈએ. હવે આપણે એક લખીએ સમીકરણ નંબર 3માં કાર્ય DW ઓછું છે, તેથી સંપૂર્ણ કાર્ય આપણે જો સંપૂર્ણ કાર્ય મેળવવું હોય, સંપૂર્ણ કાર્ય મેળવવા માટે બંને બાજુ શું કરવું પડે? સંકલન કરતા. જો આપણે સંપૂર્ણ કાર્ય મેળવવું હોય તો બંને બાજુ શું કરી નાખીએ? સમીકરણ 3નું સંકલન. તો સમીકરણ 3નું બંને બાજુ જો આપણે સંકલન કરીએ તો DW ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં આ બાજુ આવશે માઇનસ, આખું પદ લખું છું માઇનસ E0 I0 ડિવાઇડેડ બાય 2. બરાબર છે? અને અહીંયા આવશે સાઇન 2 ઓમેગા ટી. આખાનું સંકલન થશે ને એ સંકલનને લિમિટ મુકાશે 0 થી T. બરાબર? 0 થી T એટલે એક આખા સર્કલ માટે આપણે કાર્ય શોધવાનું છે. ચલો હવે DWનું જે કાર્ય છે તે સંપૂર્ણ કાર્ય W વડે આપણે દર્શાવી દઈએ અહીંયા. હવે આ બાજુ આપણે
આમાંથી જે અચળ રાશિ છે E0 I0/2 એ બધી વસ્તુ આપણે બહાર લઈ લઈએ સંકલનના, તો માઇનસ E0 બરાબર છે, માઇનસ E0 I0 /2 અહીંયા આવશે 0 થી t, ખ્યાલ આવે 0 થી t, અને અહીંયા બસશે sin 2ωt, અને અહીંયા આપણે સંકલન કરીએ તો અહીંયા શું લખવું પડે dt ના સાપેક્ષમાં સંકલન કરીએ, ખ્યાલ આવે છે. હવે તમને અહીંયાથી સંકલનનો બેઝિક ખ્યાલ ખબર હોવો જોઈએ. અહીંયા આપણે આપીએ કોઈ પણ વસ્તુનું જ્યારે સાઇન હોય, સાઇનનું જ્યારે સંકલન કરીએ છીએ, સમજો સાઇન થીટાનું માત્ર સંકલન કરીએ આપણે, તેનો જવાબ આવે માઇનસ કોસ થીટા, બરાબર છે. જો આપણે એવું લખીએ સાઇન 2 થીટાનું જો આપણે સંકલન કરીએ, એનો જવાબ આવે માઇનસ કોસ થીટા, અને આ જે 2નું કરીએ તો એને આપણે છેદમાં લખવું પડે, તો આ રીતેનું સંકલન મળે. જો એક તમને બીજું સંકલન આપું, સાઇન ωtનું સંકલન કરીએ, બરાબર છે, સાઇન ωtનું સંકલન કરીએ કોના સાપેક્ષે, ડીટીના સાપેક્ષે, તો અહીંયા આવશે માઇનસ કોસ ωt, અને ટી સાથે જે એક્સ્ટ્રા વસ્તુ છે શું છે ઓમેગા, એને આપણે શું લખીશું, છેદમાં લખીશું. તો આ શું સંકલનનો શું છે નિયમ છે, ખ્યાલ આવે છે. તો જે પણ ટી સાથે એક્સ્ટ્રામાં હશે એને આપણે છેદમાં લખવાનું, અને સાઇનનું સંકલન આપણે માઇનસ કોસ કરી નાખવાનું, બરાબર છે. આ આપણે સંકલનનો નિયમ યાદ રાખવાનો છે તમારે. હવે આપણે આગળ વધીએ. W માઇનસ E0 I0 /2. હવે આનું જે સંકલન કરીશું તો જવાબ આવશે આપણા પાસે માઇનસ કોસ 2ωt, અને છેદમાં આવી જશે 2ω, ટી સાથે એક્સ્ટ્રા શું છે 2, તો અહીંયા આવી જશે 2ω, ખ્યાલ આવે છે. અને અહીંયા લિમિટ મૂકાશે 0 થી t, ખ્યાલ આવ્યો. તો આ જે વસ્તુ છે તમને સાઈડ પર બતાવેલી છે, સંકલન કેવી રીતે થાય છે એ તમારે અહીંયા લખવાની જરૂર નથી થિયરીની અંદર, આ તમને સમજવા માટે છે કે સંકલન કઈ રીતે થાય છે. ચલો આગળ વધીએ આપણે. હવે આ 2ω ને આપણે બહાર લઈ લઈએ, તો W માઇનસ E0 I0 /2 × 2 4ω, બરાબર 4ω. અંદર શું બચશે, આ જો આ માઇનસ છે, આ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, એટલે લખવાની જરૂર નથી, ખ્યાલ આવે છે. આ માઇનસ આ માઇનસ આ માઇનસ પ્લસ, એટલે અંદર બચશે કોસ 2ωt 0 થી t, લિમિટ, ખ્યાલ આવી ગયો. ચલો આપણે નેક્સ્ટ સ્ટેપ પર જઈએ. હવે તો W E0 I0 ના છેદમાં 4ω. હવે જો એક વખત આપણે હાયર લિમિટ મૂકીએ તો ટીની જગ્યા પર આપણે કેપિટલ ટી મૂકી દઈએ, અને એક વખત 0 મૂકીએ, બરાબર. તો અહીંયા આપણે એક વખત શું મૂકીએ, કોસ 2ω કેપિટલ ટી, ખ્યાલ આવે છે, કોસ 2ω ની ટીની જગ્યા આપણે શું મૂકીએ, કેપિટલ ટી, માઇનસ પછી ટીની જગ્યા પર શું મૂકીશું 0, બીજી વખત ટીની જગ્યા પર શું મૂકીશું 0, એટલે કોસ 2 પાઈ ટીની જગ્યા અહીંયા શું મૂકી દઈએ 0, ખ્યાલ આવે છે, વેરી ગુડ. ચલો આગળ વધીએ. તો W E0 I0 ના છેદમાં શું થઈ જશે 4ω. હવે અહીંયા આવશે તમારે એક વસ્તુ અહીંયા યાદ રાખવાની છે કે ઓમેગાની જે વેલ્યુ હોય તે 2π/t, ધોરણ 11માં બી આપણે ભણી ગયા છે. ઓમેગાની જે વેલ્યુ છે 2π/t લખવાની હોય. હવે તમારે ઓમેગાની જગ્યાએ 2π/t મૂકી દેવાનું છે. અહીંયા કોસ 2 અને ટી અહીંયા વચ્ચે, અને અહીંયા શું આવશે 2π, જરા જગ્યા બનાવી, એટલે ચલો ઓમેગાની જગ્યાએ આપણે શું મૂકી દઈએ 2π/t. આ 2 પહેલેથી છે, બરાબર, આ 2 પહેલેથી છે. હવે ઓમેગાની કિંમત મૂકીએ છીએ આપણે, ધ્યાનથી જોજો, 2π/t, અને આ ટી તો રહેવાનો જ છે ટી, માઇનસ કોસ 2π × 0, તો 0 સાથે કોઈ બી ગુણાકાર થાય આનો તો શું થઈ જાય 0, એટલે અહીંયા શું આવી જાય કોસ 0, ખ્યાલ આવ્યો અહીંયા સુધી કોસ 0 થઈ જાય. ચલો હવે આપણે આગળ વધીએ. તો W E0 I0 ના છેદમાં
4 ઓમેગા, બરાબર છે. તો અહીંયા કોસ, અહીંયા તમે જો ટી અને ટી શું થઈ જાય? કેન્સલ. અને 2 અને 2નો ગુણાકાર થઈ જાય શું છે? કોસ 4 પાઈ થઈ જાય. એટલે અહીંયા માઇનસ કોસ 0, બરાબર છે. આટલી વિગત ખબર પડી. ચલો, અહીંયા ડબલ્યુ આપણે કાર્ય ચાલે જ છે. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ E0 I0 4 ઓમેગા. હવે તમને ખબર છે કોસ 4 પાઈની જે વેલ્યુ હશે તે 1 હશે, બરાબર છે. અને કોસ જે 0ની વેલ્યુ છે તેની પણ શું છે? 1 છે. તો એ બંને વેલ્યુ આપણે મૂકી દઈએ. 1 માઇનસ 1 એટલે શું થઈ જશે? 0. તો અહીંયા તમને જવાબ મળશે E0 I0 4 ઓમેગા. 1 માઇનસ 1 એટલે શું થઈ જશે? 0. અને 0 સાથે કોઈ પણ વસ્તુનો ગુણાકાર થાય તો શું બને? 0, બરાબર છે. તો કાર્ય જે છે આ સ્થિતિની અંદર આપણને શું મળે છે? 0. અને જો આપણે સમીકરણ નંબર 4 આપી દઈએ, અને જો આપણે સમીકરણ નંબર 4 આપીએ તો કાર્ય 0 માટે પાવર, અથવા તમે સરેરાશ પાવર લખો. સરેરાશ પાવર લખો તો જો પાવરનું સૂત્ર તમને ખબર છે W/T. તો અહીંયા જો W આપણે લખી શકીએ સમીકરણ નંબર 4 પરથી W ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એટલે કાર્ય W ઇઝ ઇક્વલ ટુ 0. W ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો તમે? 0. તો W ઇઝ ઇક્વલ ટુ 0 લખી દો તો તમને જે પાવર છે અહીંયા 0/T. તો જે પાવર શું મળી જશે? 0. એનો મતલબ થાય કે માત્ર ઇન્ડક્ટરવાળી સર્કિટમાં જે પાવરનું મૂલ્ય મળે છે આપણને તે શું મળે છે? 0. તો માત્ર ઇન્ડક્ટિવવાળી એસી પરિપથ માટે સરેરાશ પાવરની જો ચર્ચા કરો તો પાવરનું જે સૂત્ર તમને મળી જાય એ 0 મળે. એટલે સરેરાશ પાવરનું મૂલ્ય તમને શું મળે છે? 0 મળે છે. તો આટલી વિગતો તમારે ચર્ચા કરવાની રહેશે, બરાબર છે. અને એના પછી જે બુકમાં અમુક વસ્તુઓ ડાયાગ્રામ ડ્રો કરીને આપેલી છે એ તમારે વાંચી લેવાની હોય કે 0 થી 1 અને 1 થી 2 ગાળામાં શું થાય છે. એ બધી વસ્તુ આપણે આમાં ચર્ચા કરવાની નથી. તમારે જો થિયરી પૂછાય તો આટલી વખત લખશો તો તમને ફૂલ માર્ક મળશે, બરાબર. ખ્યાલ આવી ગયો? તો માત્ર ઇન્ડક્ટરવાળી એસી પરિપથ માટે સરેરાશ પાવરની આપણે ચર્ચા કરી લીધી. ખ્યાલ આવ્યો? ચલો, હવે આપણે બીજી થિયરી જે છે તેની ચર્ચા કરીએ. જે રીતે આપણે માત્ર ઇન્ડક્ટરવાળી સર્કિટની પાવર માટેની સૂત્ર સાબિત કર્યું એ જ રીતે સેમ ટુ સેમ થોડા ઘણા પરિવર્તન સાથે આપણે માત્ર કેપેસિટરવાળી સર્કિટ માટે આપણે સરેરાશ પાવરનું સૂત્ર મેળવીશું. જો આગળની થિયરી તમને ખબર પડી ગઈ હશે તો સમજો કે આ એના સાથે ફ્રી થિયરી છે. જો આગળની આવશે તો આ આવડશે. જરા ચેન્જ છે, માત્ર થોડું ઘણું ચેન્જ છે. બાકી બધી વસ્તુ આપણે સેમ એમ જ કરવાના છે, બરાબર છે. ચલો, તો આપણે માત્ર કેપેસિટર, તો સૌથી પહેલાં આકૃતિ દોરી દઈશું, બરાબર છે. આકૃતિમાં તમારે E ઇઝ ઇક્વલ ટુ E0 sin ઓમેગા ટી જે આપણે પાવર આપીએ છીએ તે, અને અહીંયા આપણે શું લગાવીશું? કેપેસિટર. માત્ર કેપેસિટરવાળી સર્કિટ આ રીતે તમારે બતાવવા. પછી તમારે અહીંયા લખી દેવાનું માત્ર કેપેસિટર વાળા અથવા માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે પાવરનું સૂત્ર. ચલો, આપણે આગળ ચર્ચા કરી તેમ પાવર એટલે શું થાય? P ઇઝ ઇક્વલ ટુ W/T. અને સમીકરણ નંબર 1 એમને એમ જ કરવાનું છે, જે રીતે આગળની થિયરી કરી છે તેવી રીતે જ. હવે DW મેં આગળનું જે લખતો નથી, જેવી રીતે આગળની થિયરી લખેલી એવી રીતે જ લખવાની છે તમારે. તો DW ઇઝ ઇક્વલ ટુ જો કાર્ય હોય DW કાર્ય ડેલ્ટા T
સમયમાં થાય તો આપણે શું લખી શકીએ? પી ઇઝ ઇક્વલ ટુ dWના છેદમાં dt. બરાબર છે. આપણે બધી વસ્તુ જેવી રીતે આગળ લખેલી છે તેવી જ કરવાની છે. પરિવર્તન ક્યાં આવશે? જ્યારે આપણે કરંટનું મૂલ્ય મૂકીશું તે અહીંયા તમને dW ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ dt. બરાબર છે. હવે આપણને ખબર છે કે dW ઇઝ ઇક્વલ ટુ પીની જગ્યાએ આપણે E ઇન્ટુ y લખતા હતા. આગળની થિયરીમાં આપણે ડિટેલમાં ચર્ચા કરી. અહીંયા લખી પણ તો બાજુમાં P ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ y. બરાબર છે. હવે પાછું આપણે શું કરશું? dW એની જ કિંમત મૂકીશું. એની કિંમત આવશે E0 sin ઓમેગા ટી. અહીંયા પરિવર્તન આવશે. આગળની થિયરીને અહીંયામાં જે તફાવત છે તે આટલો જ હશે. E ઇઝ ઇક્વલ ટુ E0 sin ઓમેગા ટી. આ તો સમાન જ છે. અને જે I છે તો એ શું હશે? માઇનસની જગ્યાએ અહીંયા શું આવશે તમારામાં? પ્લસ. I ઇઝ ઇક્વલ ટુ I0 cos ઓમેગા ટી. કેવો હશે? પ્લસ. અને આગળનામાં શું આવેલું? માઇનસ. એટલો જ ફરક છે આખી થિયરીની અંદર, બીજું કોઈ ફરક નથી. dW ઇઝ ઇક્વલ ટુ અને અહીંયા આઈની જગ્યાએ આપણે શું લખીશું? આઈની જગ્યાએ લખીશું I0 cos ઓમેગા ટી. આગળની થિયરીમાં માઇનસ હતું, ખાલી અહીંયા પ્લસ છે, બીજું કંઈ ચેન્જ નથી. બરાબર. પછી બાકી બધી વસ્તુ આપણે એવી જ કરવાની છે. E0 એટલે મેં ઝડપથી કરું છું, E0 ઇન્ટુ I0. બરાબર છે. તો આગળની થિયરી તમે ખ્યાલ આવી જશે, તો આ બી ખ્યાલ આવી જશે. E0 ઇન્ટુ I0. બરાબર છે. અને અહીંયા આવશે સાઇન. જો આગળની થિયરીમાં અહીંયા જો ડીટી લખવાનું રહી ગયું હોય તો જરા લખી નાખજો. બરાબર. અહીંયાને આગળની થિયરીમાં આપણે જો ડીટી લખવાનું અહીંયા કશે રહી ગયું હોય તો આપણે અહીંયા ડીટી લખી દેજો. જો અહીંયા આગળની થિયરીમાં આપણે અહીંયા ડીટી લખવાનું રહી ગયું હોય તો અહીંયા ડીટી લખ્યા કરજો. બરાબર છે ને? એટલે તમને તકલીફ નહીં થાય, કેમ કે આપણે અહીંયા ડીટીની જે કિંમત છે તે બધી જગ્યાએ આપણે અહીંયા ડીટી લખતા જવાનું છે, બીજું કંઈ નથી. એટલે આ 3 સમીકરણમાં તો આપણે ડીટી લખેલું જ છે. અહીંયા જે આગળના પદમાં ડીટી લખવાનું રહી ગયું એ લખી દેજો. બરાબર છે. આટલું સ્ટેપમાં, બીજું કંઈ નહીં. ચલો હવે આપણે આગળ વધીએ આ થિયરીની અંદર. ચલો તો અહીંયા આવશે આપણા પાસે શું આવ્યું? E0 I0 sin ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી. બરાબર છે. ઇન્ટુ ડીટી. બરાબર છે. બાકી બધી વસ્તુઓ આપણે આગળ જે રીતે કરેલું છે એવી રીતે જ કરવાનું છે, બીજું કંઈ નવું નથી. હવે આપણે આગળ જ કહ્યું કે સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. એ સૂત્ર આપણે પાછું અહીંયા બી લગાવવાનું છે. તો dW ઇઝ ઇક્વલ ટુ E0 I0. અહીંયા આપણે શું કરું છું? 2 વડે ગુણું છું અને 2 વડે ભાગું છું. બધી વસ્તુઓ તમને ખબર પડી જશે. સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી ઇન્ટુ ડીટી કૌંસમાં. હવે 2 સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટીની જગ્યાએ સાઇન 2 થીટા આવી જશે. તો dW ઇઝ ઇક્વલ ટુ E0 I0ના છેદમાં 2. ખ્યાલ આવે છે? પહેલાંમાં અહીંયા માઇનસ ચાલતું હતું, અહીંયા માઇનસ નથી ચાલતું, એટલો ડિફરન્સ છે. તો અહીંયા આવી જશે સાઇન 2 ઓમેગા ટી. કારણ 2 સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ સાઇન 2 ઓમેગા ટી. બરાબર છે. આને આપણે સમીકરણ નંબર 3 આપી દેતા હતા. હવે સંપૂર્ણ કાર્ય શોધવા માટે બંને બાજુ સંકલન કરીએ. સંપૂર્ણ કાર્ય શોધવા માટે બંને બાજુ શું કરી નાખીએ આપણે? સંકલન કરતા. બરાબર છે. તો બંને બાજુ સંકલન કરીએ તો dW. બરાબર. dW અને આ બાજુ સંકલન કરીએ છે 0 થી t સુધી. E0 I0ના છેદમાં 2 સાઇન 2 ઓમેગા ટી. ખ્યાલ આવે છે? E0 I0ના છેદમાં 2 પાછું કોમન લઈ લઈશું. dWની જગ્યાએ શું આવી જશે? W. એટલે અહીંયા આવી જશે E0 I0 બાય 2. અહીંયા આવશે 0t. અહીંયા આવશે સાઇન 2 ઓમેગા ટી. ખ્યાલ આવે છે? અને અહીંયા ડીટી તો ચાલશે જ. બરાબર. ડીટી તો રહેશે જ. અહીંયા બી ડીટી રહેશે. ચલો બંને બાજુ હવે સંકલન કાઢીએ પછી ડીટી નીકળશે. ચલો હવે અહીંયા E0 I0ના છેદમાં
આનું જે સંકલન છે આપણે આગળ ચર્ચા કરી, શું આવશે? માઇનસ કોસ 2 ઓમેગા ટી, અને જે એના સાથે છે 2 ઓમેગા, એને આપણે છેદમાં મૂકીશું 2 ઓમેગા, અને આની જે લિમિટ હશે તેને મૂકીશું 0 થી ટી. હવે આ જે નીચેનો પદ છે અને માઇનસ છે, બંનેને આપણે શું કરીશું? કોમન કાઢી લઈશું. તો આ છે માઇનસ કોમન નીકળશે, E0 I0 છેદમાં 2, અને આ 2 × 2 એટલે અહીંયા શું આવી જશે? 4. આ બે નીચેથી બહાર નીકળશે અને આ 2 4 ઓમેગા, બરાબર. અહીંયા માઇનસ આવશે. હવે અહીં અંદર બસશે કોસ 2 ઓમેગા ટી, જે આપણે આગળ કરેલું તે જ વસ્તુ પાછી અહીંયા આવી ગઈ, બરાબર. તો W માઇનસ E0 I0 છેદમાં 4 ઓમેગા. હવે અહીંયા આપણે શું મૂકીશું? કોસ 2 ઓમેગા × ટી માઇનસ અહીંયા કોસ 0 થઈ જશે, કેમ કે 0 મૂકવાનું છે તો આખું પદ શું થઈ જશે? 0. હવે આપણે શું કરીશું? ઓમેગાની કિંમત ઓમેગા /2/ટી, બરાબર છે. તો એ આપણે અહીંયા મૂકીશું W માઇનસ E0 I0 4 ઓમેગા. અહીંયા આવશે કોસ 2π/ટી × ટી માઇનસ કોસ 0 કૌંસ પૂરો. 2π રહી જશે ને ટી કેન્સલ થઈ જશે, એટલે અહીંયા આવશે W માઇનસ E0 I0 છેદમાં 4 ઓમેગા. અહીંયા આવશે કોસ 4π અને માઇનસ કોસ 0. જે વસ્તુ આપણે આગળ કરેલી છે તેવી જ થિયરી છે. અહીંયા શું આવી જશે? માત્ર માઇનસ ચાલ્યા કરશે. તો W માઇનસ E0 I0 છેદમાં 4 ઓમેગા. અહીંયા ખબર છે કોસ 4π બરાબર 1 થાય, અને કોસ 0 બરાબર પણ શું થાય? 1 માઇનસ 1, એટલે W માઇનસ E0 I0 4 ઓમેગા 1 માઇનસ 1 એટલે 0, એટલે કાર્ય શું થઈ જશે? 0. અને જો આપણે સમીકરણ નંબર 4 આપીએ તો આપણને ખબર છે પાવરનું સૂત્ર. તો સમીકરણ નંબર 4ની કિંમત સમીકરણ નંબર 1માં મૂકતા આપણને ખબર છે પાવરનું સૂત્ર, સરેરાશ પાવર લખો તો પાવર લખો W/ટી, એટલે જે કુલ કાર્ય છે W એના છેદમાં ટી. તો W શું છે? 0/ટી, એટલે જે પાવર શું મળી જશે આપણને? 0. એટલે જ્યારે કેપેસિટરવાળા સર્કિટની અંદર પણ સરેરાશ પાવરનું જે મૂલ્ય મળે છે એ આપણને શું મળે છે? 0. અહીંયા જે ભલે માઇનસ હોય, અહીંયા માઇનસ આવતું હોય, પણ જે છેલ્લે 0 સાથે ગુણાકાર થશે તો શું થઈ જશે? 0. એટલે તમે આ રીતે લખી શકો કે માત્ર કેપેસિટરવાળી સર્કિટ હોય કે માત્ર ઇન્ડક્ટરવાળી સર્કિટ હોય, બંનેમાં સરેરાશ પાવરનું સૂત્ર તમને શું મળે છે? 0. અને આ રીતે આપણે સાબિત કરીને નીચે લખવું પડશે કે માત્ર કેપેસિટરવાળી સર્કિટ માટે સરેરાશ પાવરનું મૂલ્ય શું મળે છે? 0. એ લાઈન તમારે અહીંયા લખવાની રહેશે, બરાબર, કે સરેરાશ પાવરનું મૂલ્ય આ રીતે 0 મળે છે, બરાબર છે. તો આ એક્ઝામમાં પૂછવાની સંભાવના, એટલે ચેન્જ તમે જોઈ શકો છો કે જો તમને માત્ર ઇન્ડક્ટરવાળી સર્કિટ આવડી જાય તો એમાં કેપેસિટરવાળી સર્કિટ કરવી કંઈ મુશ્કેલ નથી. ખાલી અહીંયા માઇનસની જગ્યાએ પ્લસ મૂકી દેવાની છે, I0 cos ઓમેગા ટી, બરાબર છે. અને આ સૂત્રને કંઈક આપણે કેપેસિટરવાળી સર્કિટમાં આ સૂત્રને કંઈ આપણે આવી રીતે બી લખતા હતા, I0 sin ઓમેગા ટી પ્લસ π/2. આ સૂત્ર આપણે મેળવેલું, બરાબર. તો આ રીતે પણ લખાય અને પેલી રીતે પણ લખાય. તો આ રીતે તમે આખી થિયરી સાબિત કરી શકો છો, બરાબર. માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે પાવરની સરેરાશ પાવરની ચર્ચા કરો પૂછાય તો અહીંયા સુધી તમારે કરવાની છે, બરાબર છે. ચલો લખી લેજો વ્યવસ્થિત, બુકમાં નહીં મળશે તમને આખું ડેરિવેશન. મેં તમને આખું ડેરિવેશન કરીને બતાવેલું છે. હવે આના પછી જે થિયરી હશે એ આપણી થિયરી હશે LCR શ્રેણી પરિપથ. તો આના પછી જે થિયરી આપણે કરીશું એ હશે LCR શ્રેણી પરિપથ, બરાબર છે. તો આના પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે LCR શ્રેણી પરિપથ કરીશું, અને આમાંથી જે વસ્તુઓ કાઢી નાખવામાં આવેલી છે સિલેબસમાંથી એની આપણે ચર્ચા કરવાની નથી, બરાબર છે.
ચલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.